મિત્રો, શું તમને તમારા બિઝનેસમાં એ ખ્યાલ છે કે દરેક પ્રોડક્ટ કેટલો પ્રોફિટ કમાઈને આપે છે અને કઈ પ્રોડક્ટ તમારા બિઝનેસની સૌથી વધુ પ્રોફિટ કમાઈને આપે છે? આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે સ્ટીવ જોબ્સ જે એપલના સ્થાપક છે, એણે જ્યારે તેની કંપની પાછી રીજોઈન કરી ત્યારે એની પહેલાં જે વ્યક્તિ બિઝનેસ સંભાળતા હતા ત્યારે એની પાસે 350 પ્રોડક્ટ હતી અને જ્યારે સ્ટીવ જોબ્સે જોઈન કર્યું ત્યારે એણે 350ની જે પ્રોડક્ટ હતી એ 50 શોર્ટલિસ્ટ કરીને આપી અને સ્ટીવ જોબ્સે એના ઉપર ફરીથી વર્કિંગ કર્યું અને એ 50 પ્રોડક્ટને શોર્ટલિસ્ટ કરી એમાંથી જે નોન પ્રોફિટેબલ પ્રોડક્ટ હતી એ એણે રિમૂવ કરી નાખી અને જે મોસ્ટ પ્રોફિટેબલ પ્રોડક્ટ હતી એવી 10 પ્રોડક્ટ એણે શોર્ટલિસ્ટ કરી અને 10 પ્રોડક્ટ ઉપર એટલું એણે બારીકાઈથી કામ કર્યું કે 10 પ્રોડક્ટનું સેલ્સ વધાર્યું અને કંપનીને વધારે પ્રોફિટેબલ બનાવી. એવું આપણે બીજું એક લોકલ એક્ઝામ્પલ પણ લઈ શકીએ કે કોઈ પણ આપણા સિટીમાં કોઈ પણ જગ્યાએ કોઈ એક વ્યક્તિ દાળ વડાની રેકડી કાઢે છે અને એ ખાલી 3 કે 4 કલાકમાં દાળ વડા બધા વેચીને ચાલ્યો જાય છે અને એની સામે એક ફરસાણની દુકાન છે જે 50 પ્રકારનું ફરસાણ વેચે છે. તો જે દાળ વડા વેચવાવાળો વ્યક્તિ 4 કલાકમાં જેટલો નફો કમાય છે એટલો નફો 50 પ્રોડક્ટ વેચવાવાળો ફરસાણનો વેપારી આખા દિવસમાં પણ નથી કમાતો. તો મિત્રો, બિઝનેસના ફંડામેન્ટલ બધે સરખા હોય છે, દરેક જગ્યાએ સરખા લાગુ પડતા હોય છે દરેક બિઝનેસમાં. થેન્ક યુ.